દોસ્તો, જય અલકધણી, જય અલકધણી, જય અલકધણી. દોસ્તો, હાલ જે જુનાગઢ બહુચર માતાજીના મંદિરનો વિવાદ ચાલે છે મહેશગીરી સાથે, અને સત્તાધારમાં પણ જે વિવાદ ચાલે છે વિજય ભગત સાથે. હવે જેમાં જે પ્રદર્શન, શક્તિ પ્રદર્શનની વાત ક્યાંથી આવે? પછી અત્યારે હું લાઈવ યુટ્યુબ ઉપર જોતો હતો, એમાં રાજકોટના પત્રકાર એવા શ્રી જગદીશભાઈ બોદેવ, જેઓની વાત ખરેખર વિચારવા જેવી છે અને સમજવા જેવી છે. કારણ કે સત્ય ક્યારેય છુપાય નહીં જાય. સત્યને સાબિત કરવા માટે ટાઈમ લાગે, પણ સત્ય એ તો સત્ય જ છે. એટલે જગદીશભાઈની જે વાત છે એ બહુ સાચી છે. એમનો એક જ પ્રશ્ન છે કે આ જગ્યા જે સત્તાધારની છે એ પક્કડની જગ્યા છે. ત્યાં એ જગ્યા સાથે છેડા કરતા હોય એવા ગીતાબેન વ્યાસ શા માટે છે, અને હતા ક્યારે સુધી, એટલે એમાં એક વિખવાદ ઊભો થયો. પછી અત્યારે મેં સાંભળ્યું ભરતભાઈ કે ભાઈ આને કાઢી મૂકવામાં આવ્યા છે. તો શા માટે કાઢી મૂકવામાં આવે? સાચી જ વસ્તુ હતી, જેને કંઈ લેવા દેવા જ નથી. વિજય ભગતને આ જગ્યા સત્તાધારને અને ગીતાબેન વ્યાસને કોઈ પ્રકારે કંઈ પણ લેના દેના ન હોય, અને એ મકાન એનું સ્વતંત્ર હોય, તો ગીતાબેન વ્યાસની નથી હટાવવાની કોશિશ કેમ થઈ, અને શા માટે હટાવવા જોઈએ? પણ એ સાબિત કરી બતાવે છે કે કંઈક ટૂંકમાં ખામી તો છે. અગર ખામી ન હોત તો એને ત્યાંથી હટાવવાની કામગીરી ન થઈ હોય. અને ભરતભાઈ કોટેચા એવું કહે છે, ભરતભાઈ ટાંક, કે ભાઈ લાખો લોકોની આસ્થા છે, એ પણ વિજય ભગત સાથે નથી ભાઈ. લાખો લોકો સત્તાધારમાં આસ્થા રાખે છે, એ કોઈ વિજય ભગતના નામે નથી રાખતા, એ આપા ગીગાના નામ ઉપર આવે છે. આસ્થા આપા ગીગાના નામ ઉપર છે. એ વિજય ભગતના આસ્થાને કંઈ લેવા દેવા નથી. પછી આપ એવું કહી રહ્યા છો, મેં સાંભળ્યું છે આ તમારા લાઈવમાં, કે લાખો ગુર્જર ક્ષત્રિય સમાજના લોકો આ શક્તિ પ્રદર્શનમાં આવવાના છે. તો એનો અર્થ એવો થયો કે તમે તોડી મરોડી અને પરાણે હા પડવા માગો છો, અને સત્યને તમે દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે સત્યને ઉજાગર કરવા માંગતા નથી. અને ગુર્જર ક્ષત્રિય સમાજને જો હિંમત હોય ને, તો ખુલ્લીને મહારાજને પડકાર ફેંકવો પડે. વિજય ભગતને પડકાર ફેંકવાનું કહેવું જોઈએ કે આપની જગ્યા નથી, આ જગ્યા આપણા ગીગાના નામની છે. આપ અહીંયા પંડિત તરીકે એક આ જગ્યાનું સંચાલન કરવા માટે તમારી નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તમે અહીંયા ફાવે તેવું વર્તન ના કરી શકો. સાધુને શોભે એવું જ તમારું વર્તન હોવું જોઈએ. હવે જો સાધુને શોભે એવું તમારું વર્તન ન હોય, તો આપે આ જગ્યા છોડી દેવી પડે. આને ભક્ત કહેવાય. જે પ્રાણ રીકાને જાળવે ને, પરંપરાને જાળવે ને,
એને સંત કહેવાય, એને ભક્ત કોટી કહેવાય, એને મહાત્મા પણ કહેવાય. પણ આને પરંપરાને તોડી હોય, એની જે પરંપરા છે એનું ખેદાન મેદાન નીકળી જાય એવું વર્તન કરતા હોય તો એને થોડા સાધુ કહેવાય, એને થોડા મહંત કહેવાય. એને તો ત્યાંથી હટાવી દેવા જોઈએ. ફાઇનલ વાત છે. માટે જે પત્રકાર એવા શ્રી જગદીશભાઈ જોશી જે વાત કરી રહ્યા છે તે સત્ય છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે સાચી વસ્તુ હોય ને એ જ હાલવું જોઈએ. ભરતભાઈ, તમે પણ નક્કી કરો ને વિચારો ઊંડાણમાં, એટલે આપને પણ ખબર પડશે. અને હા, જગદીશભાઈ આપે કીધું કે હવે તો આ જેટલી જગ્યાઓ છે ને એમાંથી બધામાંથી તપાસ કરીને હટાવવા છે. બધાને બહુ રેડી વાત છે. ગુજરાતમાં જેટલી જગ્યાઓ રહીને એમાં ધાર્મિકતાના નામની વાત નથી. મેં અગાઉ પણ કીધું તું, એને એકને પૂછો કે સરાચર વ્યાપક થાવર જંગમ સફર પ્રમાત્મા કેમ છે. કોઈની પાસે એનો જવાબ હોય તો કયો. અખંડ તત્વ કેમ છે, આદિ અનાદિની વાસ્તવિકતા કેમ છે, આ કોઈને ખબર નથી. આ તો ડિંડક છે. આ ભગવા પહેરી લીધા રંગીન અને શ્રેષ્ઠ માનવા માંડ્યા કે અમે શ્રેષ્ઠ છીએ. સંતોએ આવી વાત નથી કરી. બાકી જગદીશભાઈની જે વાત છે ને એ લગડી છે, સાચી છે અને સત્ય છે. અને એ જ્યારે આ ધર્મ એટલે શું, ધર્મ કેવો કોને, ધર્મની હકીકત શું છે, તમે શું કોઈ મુદ્દાને ધર્મ કહી રહ્યા છો? તોરલ સત્ય જજમેન્ટ આપ્યો છે ભાઈ, ધર્મ એટલે શું કહેવાય. જેસલને સ્પષ્ટ કહી રહ્યા છે તોરલ સતી કે પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી નાવડીને હું ડૂબવા નહીં દઉં. અરે ભાઈ વિચારો, જ્યારે વ્યક્તિ પોતે ખુલીને મેદાનમાં એમ કહે ને કે મેં આવડી આ ભૂલ કરી છે અને સમાજ મને માફ કરે, સમાજ મને અપનાવે, આને સત્ય કહેવાય. મેં કરેલા સાના કર્તવ્ય એને જાહેર કરતા તકલીફ થતી હોય તો वो सत्य नहीं है. તોરલ સતી જેસલને વાર વાર કહે કે હે જાડેજા, તારા પાપનો પુકાર કર, તારા ધર્મને સંભાળી લે ને, તો તારી નાવડીને ડૂબવા હું નહીં દઉં. દુનિયા કોઈ ભગવાનને નથી રાખ્યા, તોરલ સતીએ કોઈ રામને નથી રાખ્યા, કોઈ કૃષ્ણને નથી રાખ્યા, કોઈ રામાપીરને નથી રાખ્યા. આ મનુવાદીઓના બનાવેલા 21 અવતારમાંથી 24 અવતારમાંથી એક અવતારને સામેલ નથી રાખ્યો. સીધો જજમેન્ટ આપ્યો છે તોરલ સતીએ કે હે જાડેજા, પાપ તારું પોકાર, ધર્મ તારું સંભાળ, તો તારી આ નાવડીને હું ડૂબવા નહીં દઉં. સ્વયંનો પાવર છે. અને જેસલ પાપનો પુકાર જગતના ચોકમાં કરતા કરતા થાકી જાય અને કહે કે હે સતી રાણી, જેટલા મથેલા વાળ જો એટલા મેં વક્રમ કર્યા, હું ઉઘરી ન શકું. પણ જ્યારે બીજો પ્રહાર એક જ આવે કે સતી જ્યારે જજમેન્ટ આપે વાર વાર કે પાપ પોકારો જેસલજી, તમારા કરેલા અને તમારા ધર્મને સંભાળો, તો તમારી આ કાયારૂપી નાવડી આ સંસાર સાગરમાં હું તોરલ નો ડૂબવા દઉં. અને પછી જેસલને ખબર પડે અને તોરલના ચરણબિંદ પકડીને બેસી જાય કે હે સતી, મને મારી ખબર નથી, એમાં ધર્મની તો કેમ મને ખબર પડે. એટલે વ્યક્તિ આ સમાજમાં જેટલી મંદિરોમાં ને જેટલા મહંતો છે એને પૂછો કે ભાઈ તમે કોણ છો, તમને તમારી ઓળખાણની વાત કરો, તમે ક્યાં છો ને કેમ છો. जब तक इस बात का निवेड़ा नहीं हो सकता तब तक ये साधु नहीं हो सकता.
ये वेशधारी वो आडंबर है, उसको सही बात का पता नहीं है. એટલે પત્રકાર એવા શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ, આપને ધન્યવાદ આપું છું. આપની હિંમતને દાદ આપવા જેવી છે. આપ સારી એવી વાત કરી ચૂક્યા છો. અને મેં ગયા વખતે પણ કીધું હતું કે ભાઈ જગ્યામાં કોઈ પ્રદર્શનની જરૂર નથી. કોઈ શક્તિ પ્રદર્શન શા માટે કરવા જોઈએ? જે આક્ષેપ લાગ્યા છે એને જાહેર કરો. અગાઉ સંતો મહાપુરુષોએ જાહેર કર્યા છે. તો આ સમાજ જે રહી ને એ તમને સ્વીકારશે જ. કારણ કે તમે તમારી ભૂલની કબૂલાત કરી લો ને એટલે જરૂર તમને સ્વીકારે. પણ જો તમારે તમારી ભૂલને સ્વીકારવી ન હોય, તમારે ભીતરમાં પડ્યું રહેવા દેવું હોય કચરું, તો એ કચરું જે રહ્યું ને અંદરથી વિસ્ફોટ થશે અને એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે ત્યાં કોઈ આ જે લોકો તમારી પાસે આવે ને એ પણ તમારી પાસે નહીં આવે. પ્રમુખ સ્વામી મહારાજને હજારો લાખો શિષ્ય હતા, પણ જ્યારે એમની શરીરની સ્થિતિ બગડીને એટલે અહીંયા કોઈ જવા આવતા ઓછા થઈ ગયા હતા માણસો. રોજ જવાનું જે એમની ભેગા બેસીને જે આનંદ કરતા હતા એ જ લોકો ત્યાંથી આવતા દૂર થઈ ગયા હતા. એમ વિજય ભગતની પણ આવડી આ સ્થિતિ જેથી સર્જાશે ને, આ તો મેં કર્યું તો મારી પણ સર્જાય ને. જેને પાપ કર્યું છે, જેને અકર્મ કર્યા છે, જેને વક્રમ કર્યા છે, એને ભોગવવાની ચોક્કસ તૈયારી રાખવી પડે. માટે જાગો તો સારી વાત કહેવાય. આ પ્રદર્શનમાં જવા કરતાં, આ શક્તિ પ્રદર્શનમાં જોડાવા કરતાં તમે મહારાજને કહો સત્ય ખોલીને કરો જાહેર, તો આ જગ્યાની બરબાદી થતી અટકી જાય, એના નામે કલંક થતું અટકી જાય. જગ્યા સત્તાધારની આપા ગીગેવ, જેનું નામ વીર તરીકે પ્રસિદ્ધ હો ગયા હૈ, એ નામને કલંક લાગી જાય એવું વિજય ભગતનું વાતાવરણ ઊભું થયું. આને અટકાવવાની કોશિશ કરવી જોઈએ. શક્તિ પ્રદર્શન નહીં કરવું જોઈએ. ગુજરાતના આ સત્તાધારને માનવાવાળા લોકો જેટલા હોય ને એને સત્તાધારને તમે માનો છો. વિજય ભગત કાલ બીજા આવશે, બાકી સત્તાધાર આપા ગીગાના નામનો જય ઘોષ નહીં બદલાય. માટે સત્યના પંથે ચાલવું એ જ જરૂરી છે. બાકી ખોટાને સહકાર આપવો એ તો આપણે પોતે પણ બરબાદીના પંથે જયા ગણાવ્યો ભાઈ. જય અલકધણી, જય અલકધણી, જય અલકધણી.